ગુડ મોર્નિંગ મિત્રો, જો આજે કરણભાઈને હું લેવા આવી ગયો છું. આજે અમારું શોર્ટ મૂવીનો વિડીયો છે, તો અમારા વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રહેજો. અમારા ટીમ 018ના બેસ્ટમાં બેસ્ટ એક્ટર હેમાંશુ પ્રજાપતિ એસપી ઓફિશિયલ ચેનલના માલિક આવી ગયા છે. અને અમારા કેમેરામેનની તો વાત જ ના થાય ભાઈ. રોહિત ઠાકોર ટીમ 018ના ડીઓપી સૌથી વધારે મહેનત કરતા, ચાંદલો બાલો કરીને આયા આજ તો. હા મંદિરે ગયા લાગત તો હિમાંશુ કઈ કેવું તો કહી દે. જો મિત્રો, આજે શૂટિંગ થવાનું અને બહુ ખતરનાક શૂટિંગ થવાનું, તો જોવાનું ભૂલતા નહીં. અને આમાં કરે મને સપોર્ટ કરજો, મને સપોર્ટ કરજો. આમાં રોહિતભાઈ જો લાલ બુસ્કટ પહેરીને આવ્યા. ચશ્મા લગાવો ને રોહિતભાઈ, કે ચશ્મા લગાવો. ક્યાં નામ હે સર? ચશ્મા લગાવો ને. ચશ્મા લગાવો ને. આ ચશ્મા લગાવીએ આને લગાવો, આને આપણે નહીં લગાવો ચશ્મા. છત્રી આવી ગઈ છે અને ઝૂલો આવી ગયો છે, ઝૂલો મજબૂત. હિમાંશુ બેઠો છે ઝૂલે. તો આજનું ડિરેક્શન મેઘલ કરશે, બરાબર. જે બરાબર એક્ટિંગ ના કરે એનો સીન જ કટ કરી નાખજે. કરવાનો પણ ટાઈમ નથી. હવે શું તારી જોડે વાત કરું? ચૂપચાપ તારું જે કામ હોય એ કરને. ઘરનું બધું કામ પતી ગયું છે. હું શું કહું છું, ચલો ને ક્યાંક ફરવા જઈએ. શું કીધું? ફરવા જવું છે? હું કઈ એટલો બધો નવરો નથી કે તને ફરવા લઈ જાઉં. સાની માની ઘરમાં પડી રે. ખરેખર લગ્ન પછી તમે બહુ જ બદલાઈ ગયા છો. પહેલા તો એની ટાઈમ મારી જોડે વાત કરતા હતા, હું જ્યાં કહું ત્યાં ફરવા લઈ જતા હતા, અને હવે તમને મારી કોઈ પરવા જ નથી. હા નથી, કેમ કે હવે હું તારાથી બોર થઈ ગયો છું. એટલે જા અહીંયાથી, ખોટું મારું દિમાગ ના ખરાબ કરીશ. વાહ રે વાહ, હું તમારા પ્રેમમાં પાગલ થઈને મારું ઘર છોડીને આવતી રહી, અને હવે તમે મારી સાથે આવા વર્તન કરો છો. શું કરે છે? અરે પ્રદીપ, તું આય આય, આવો લે, બેસો. જો હું તમને ચોખ્ખું કહી દઉં છું, આ તમારી ભાઈબંધી છે ને એ બહાર રાખવાની. આ બધા ઘરે આવે એ મને નથી ગમતું. આ બધા મારા કામડા માણસો છે, એટલે એ તો ઘરે આવશે. તું ચૂપચાપ અંદર જઈને બેસ. નીકળ. પકડવાનો છે અને આમ તારો જેવો હાથ પર મગજ જાય, પછી જેવો ગળા છે હાથમાં નાલાયક શાર્ટ કરીને ફોડાડી દે. લાસ્ટના હાથમાં આમ આપણને આ તો સ્પેશિયલ સીન છે, રેકોર્ડ કરી છે. આમ કરવામાં મારા આમ કઈ નાલાયક એક વખત રિહર્સલ ઓની ડિઝાઇન કરી જાય બધી ઇન્ટરપ્રિટર નાલાયક. મારા દોસ્ત ઉપર હાથ ઉઠાયો. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈ ની બેની લાડકી ભાઈ નો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈ ની બેની લાડકી ને ભાઈ નો ઝુલાવે. બેની મારી પંગીડા ડાળી પ્રેમથી જો બૂન એ બૂન. તો હોળી આવે છે મિત્રો, જોજો તમને કલર ની બદલે ચૂનો ના લગાડી જાય. પૈસા માગતો નહીં, પૈસા આપજે પછી ભૂલી જવાનું. કશું નહીં, આઈ પેલા ગલાસ આમ કરજે. આ લઈ લે ગલાસ હાથમાં. આમ ગલાસ જ્યારે ત્યાં ડાયરેક્ટ આમ કરજે, આંબો ગલાસ કર્યો પેલા એને હાથ રાખવા દેજે. ત્યાં માગી દેતો અમે એનો ગલાસ રાખો. અરે ખાલી તારો હાથ આવશે ને ગલાસ આવશે. અત્યારે અહીંયા ના જોવો. ચાલો
મારા ગાવાના કામ કરે. સીનાવા જો મહિલા એક નંબર રિપીટ ચાલુ. ઉપરથી ગયો હાથ. ના મજા આવે. તો મિત્રો અહીંયા ઘરનું શૂટિંગ પતી ગયું છે. હવે અમે જઈએ છીએ બહાર કોટેશ્વર અને આજ તમારા ભાઈબંધને લઈને આવ્યો છો BTSને. અહીં બોલું છું અત્યારે કશું બોલવા જેવું નહીં, ત્યાં જઈને ખબર પડશે કેવું થશે. ગાઈસ મસ્ત અત્યારે શૂટિંગ ઉપર થઈ ગયા છે મસ્ત ધોતીના આરામદાયક. મારી જોડે મારો ભાઈબંધ છે, આગળ બીજા બધા બી છે અને અમે તો પાછળ મસ્ત સુતા છે ભાઈ, મજા આવી ગઈ. તો ફાઇનલી ગાઈસ અમે કોટેશ્વર પહોંચી ગયા છીએ અને મારી જોડે રાહુલ ચંદ્રવંશી, મારો ભાઈબંધ, મારો જીગરી દોસ્ત, ટીમ 018નો સૌથી મસ્ત ભાઈબંધ. મારો પદ્યો તો બરાબર નહીં. તો અમે અત્યારે શું કરવા જઈએ છીએ? કરવા જઈએ છીએ એક પેલો જાય એને તો 2 નંબર આવ્યો. 2 નંબર આવ્યું, રહેવાતું નહીં ખુલ્લામાં. જો મિત્રો તો અમે અત્યારે રસ પીવા આવ્યા શેરડીનો. તો બધાને હું પીવડાવી રહ્યો છે બરાબર. કિશનભાઈ છે, હિમાંશુભાઈ છે બધા. તો બહુ જ મજા આવે શૂટિંગમાં. કોટેશ્વર આવીને તમે રસ પીવો, તમને એટલી મજા આવે. હવે ઉનાળાની સિઝનમાં રસ પીવાની એક નંબર મજા આવે. શું કેવું? ઠંડો ચિલ્ડ રસ હોય તો પેટમાં બહુ ઠંડક રહે અને બહુ જ ચા ના પીવાય, અત્યારે રસ પીવાય. અત્યારે રસ અને કોલ્ડ ડ્રિંક પીવાનું ખાવાનું ઓછું કરી દે. રસ ના અરસ કે રસ ના અરસ કે ગામમાં તો આવી ગયા. બોલ હવે ક્યાં જવું છે? પહોંચી જવું છે ડાયરેક્ટ એના ઘર સુધી? ના ના, ઘર બાજુ નથી જવું. જો એ લોકોને માલ સપ્લાય કરવાનો હશે ને તો અહીંયાથી જ નીકળશે, એટલે આપણે અહીંયા જ બેસીએ. ગાઈસ ડ્રગ્સ મારી અને કિશન જોડે છે. આમાં ડ્રગ્સ છે. કેટલાનો માલ? લાખોનો માલ છે અમારી જોડે. આ લોકોને 2 રૂપિયા ભાડે રાખ્યા. આને 2.5 રૂપિયો. અમારું કાજુ આવી ગયું છે. વગડાનો પેલો વાઘ એ સોડી મેલ. કઈ બાજુ વગાડું ખાવડાની પાછળ ગયો તો ગડબડ થઈ જો જવું તો જો આ શું, તમે સિગરેટ પણ પીવો છો? હા, ક્યારેક ક્યારેક પી લઉં છું. તો અત્યારે બંધ પીવી કરો ને, જરૂરી બંધ છે. કરો. ફેંકો ને. કીધું તો ખરી ચાલુ. સિગરેટ જો હળગાવ બીજી નહીં તું હા. એટલે એને સિગરેટ ખાલી અહીંથી હળગાવતો છે નહીં આવ્યો. પગાલભાઈ એ સિગરેટ પીજા બીજી હલગા દેવું હોય તો કઈ નહીં, ખાલી આ બસ હળગાવતો સીન આવી ગયો ને બસ. હવે એક કામ કર, અહીંથી આમ ખાલી ધુમાડા કાઢો ને એટલે ખાલી ધ્યાન રાખજે કે આના મોઢા ઉપર છે ને તું આમ સમજે, પછી તારા ડાયલોગ બોલવાનો આવશે. ચાલ બેસીએ. ચાલુ ખરું? ના આ શું, તમે સિગરેટ પણ પીવો છો? બોલવાનું હતું હવે.